વરાછા વિસ્તારમાં રહેતી અને બ્યુટી પાર્લર ચલાવતી પ્રણીતાને સોશિયલ મીડિયામાં મિત્રએ મુસીબતમાં મૂકી દીધી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। સોશિયલ મીડિયામાં બનેલા મિત્રએ ડુમસના બંગલામાં પાર્ટીનું આયોજન કરી મિત્રોની મદદથી પ્રણીતાને ચિક્કાર દારૂ પીવડાવી દુષ્કર્મ ગુજારતા પોલીસે તપાસ હાથ ધરી છે। ઉમરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પીડિતા વરાછા સુદામા ચોક વિસ્તારમાં રહેતી હોવાનું અને વરાછામાં બ્યુટી પાર્લર ચલાવતી હોવાનું જાણવા મળ્યું છે। 38 વર્ષીય પ્રણીતાને 2 વર્ષ પહેલા વેસુ ખાતે રહેતા નરાધમ મનોજ વસોયા તેના સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી પરિચય આવ્યો હતો। ત્યારબાદ 25મી જાન્યુઆરી 2019માં મનોજે પ્રણીતાના બ્યુટી પાર્લર એકાઉન્ટ આઈડી ઉપર મેસેજ કરી તેના કૌટુંબિક મામાની ઓળખાણ આપી ગાઢ મિત્રતા કરી હતી। પ્રણીતાને મનોજ અવારનવાર મોબાઈલ ઉપર વાતો કરતા હતા। મનોજ વસોયાએ પ્રણીતાની ડુમસના સુલતાનાબાદમાં આવેલા સાગરવિલા બંગલોમાં મળવા બોલાવી હતી અને બંગલામાં મનોજ સાથે તેના મિત્ર પિન્ટુ વસોયા, સંજય શેખડા અને એક અન્ય યુવતી પણ હતી। જે તમામ મિત્રોએ દારૂની પાર્ટી કરી હતી, જેમાં પ્રણીતાને પણ દારૂ પીવડાવવામાં આવ્યો હતો। ત્યારબાદ મનોજ સહિત ત્રણેય વ્યક્તિએ પ્રણીતાને મોબાઈલમાં બીભત્સ ફોટા બતાવ્યા હતા અને સમાજમાં બદનામ કરી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી મનોજ વસોયા અને તેના મિત્રોએ તેની પર દુષ્કર્મ આચર્યું હતું। આ બનાવ અંગે ગઈકાલે રાત્રે પ્રણીતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય નરાધમ તેમજ પાર્ટીમાં હાજર મહિલા સાથે દુષ્કર્મને મદદગારીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। અઝર કુરેશી સાથે પ્રકાશવાળા, G10 ન્યૂઝ।